નમસ્કાર. ઓજસ ન્યૂ ભરતી 2025 12 પાસ ઉમેદવારો માટે ફાયરમેન કમ ડાઈવરની સરકારી નોકરી. પગાર ધોરણ છે 63,200 સુધી. તો મિત્રો, ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધોરણ 12 પાસ યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન કમ ડાઈવર ભરતી 2025 માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત કુલ 13 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. તો તમે લાયકાત ધરાવો છો તો આ ભરતી માટે જરૂરી અરજી કરો. કઈ છે વિસ્તૃત માહિતી મેળવીએ તો સંસ્થાનું નામ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. વિભાગ છે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ. પોસ્ટનું નામ છે ફાયરમેન કમ ડાઈવર. ટોટલ જગ્યાઓ છે 13. એપ્લિકેશન કરવાની તમારે ઓનલાઈન છે. અરજી શરૂઆત તારીખ છે 1 સપ્ટેમ્બર 2025થી. અરજી કરવાની છેલ્લી તારીખ છે 15 સપ્ટેમ્બર 2025. સત્તાવાર વેબસાઇટ જાહેર કરવામાં આવેલી છે તો ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.ઇનની વેબસાઇટ છે. તો વિસ્તૃત માહિતી મેળવીએ તો તેમાં શૈક્ષણિક લાયકાત કઈ છે તો કે આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે 12 પાસ સર્ટિફિકેટ હોવું જોઈએ. સાથે જ ફાયરમેન કોર્સ અથવા ડાઈવર કમ પંપ ઓપરેટર કોર્સનું પ્રમાણપત્ર ફરજિયાત છે. બરોબર. હેવી મોટર વ્હીકલ લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું પણ આવશ્યક મિત્રો છે. ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યુટરનો પાયાનું જ્ઞાન તથા હિન્દી ગુજરાતી ભાષાનો પૂરતો પરિચય હોવો જરૂરી છે. હવે શારીરિક લાયકાત શું છે તો પુરુષ ઉમેદવારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારે ઊંચાઈ 160 સેન્ટીમીટર, છાતી 81થી 86 સેન્ટીમીટર અને વજન 50 કિલો હોવું જોઈએ. પછી અન્ય ઉમેદવાર માટે ઊંચાઈ 165 સેન્ટીમીટર, છાતી 81-86 સેન્ટીમીટર અને વજન 50 કિલો હોવું જોઈએ. મહિલા ઉમેદવાર અનુસૂચિત જનજાતિની બહેનો માટે ઊંચાઈ 156, વજન 40 કિલો તેમજ મહિલા ઉમેદવાર અન્ય માટે ઊંચાઈ 158 સેન્ટીમીટર અને વજન 40 કિલોગ્રામ હોવો જોઈએ. હવે પગાર ધોરણ કઈ રીતે રહેશે તો પસંદગી બાદ ઉમેદવારોને 5 વર્ષ સુધી 26,000 ફિક્સ, ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ 19,900થી 63,200ના લેવલની નિયમિત પગારમાં નિમણૂક કરવામાં આવશે. હવે અરજી કઈ રીતે કરવી તો મિત્રો, ઉમેદવારે સૌપ્રથમ ઓજસ ગુજરાતની વેબસાઇટ ખોલવી, કરંટ એડવાન્સમેન્ટ વિભાગમાં જઈને જીએસએસબી ફાયરમેન કમ ડાઈવરની ભરતી પસંદ કરવી, એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી અને જરૂરી માહિતી ભરી દેવી. અરજી કર્યા બાદ તેની સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢવી જરૂરી છે, કેમ કે આગળ કંઈ પણ આપણે બતાવવામાં આસાન રહે. તો મિત્રો, માહિતી કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરજો. આભાર.